હેપી ન્યુ યર. હવે સેમેસ્ટર 3 માં આપણે જે યુનિટ 3 શરૂ કરેલું છે એ યુનિટ 3 માં આપણે સૌથી પહેલા સક્રિય મિથિલિન સમૂહનો ટોપિક પૂરો કર્યો. હવે એના પછી આજે આપણે કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપકનો ટોપિક શરૂ કરીશું. આ ટોપિક વધારે ડિસ્ક્રિપ્ટિવ છે અને થોડું લાંબુ છે અને એની પછી આપણે મેક્રોમોલેક્યુલ્સ વાળું ટોપિક પણ કમ્પ્લીટ કરવાનું છે. તો આની માટે હું તમને અહીંયા બધી બોર્ડ ઉપર સમજાવતી જઈશ અને જેટલું હું તમને જે લેક્ચરમાં સમજાવીશ એના પછી હું તમને એની પીડીએફ મૂકી દઈશ. તો આપણે સૌથી પહેલા કેટાલિસ્ટ એટલે શું, કેટાલિસ્ટ કોને કહેવાય, જે પ્રક્રિયામાં કેટાલિસ્ટનો ઉપયોગ થતો હોય એ પ્રક્રિયાને શું કહેવાય એના વિશે આપણે જોશું. તો સૌથી પહેલો તમારો ક્વેશ્ચન છે કે ઉદ્દીપક અને ઉદ્દીપન એટલે શું, તે દરેક ઉદાહરણ સહિત સમજાવો. ડિસ્ક્રિપ્ટિવ છે અને આ ટોપિકમાં તમારે વધારે એક્ઝામ્પલ આપીને જ વધારે એક્સપ્લેન કરવાનું રહેશે. એટલે દરેક જે એક્ઝામ્પલ જે છે એ તમારે વ્યવસ્થિત એક્સપ્લેન કરવા પડશે. એના પછી ઉદ્દીપનના પ્રકારો કેટલા છે અને એનું ઉદાહરણ સાથે સમજૂતી આપો. તો સૌથી પહેલા કે આપણે ઉદ્દીપક કોને કહેવાય, તો કે જે રાસાયણિક પદાર્થો રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ભાગ લે, સીધી રીતે ભાગ ન લે પણ આડકતરી રીતે ભાગ લે, અને કેટલાક પદાર્થો એવા છે કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે અને કેટલાક પદાર્થો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરે. તો આવા પદાર્થોને ઉદ્દીપક કહેવાય. અને જે પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપકનો ઉપયોગ થતો હોય આવી રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપન કહેવાય. જેમ કે એક બહુ સાદું ઉદાહરણ છે કે એમોનિયા વાયુ બનાવવાની હેબર પદ્ધતિમાં એફીનો ઉપયોગ કરવાથી આ પ્રક્રિયા ઝડપી બને છે અને પ્રક્રિયાને અંતે આપણને ઉદ્દીપક પોતે પાછો મળે છે. આ ઉદ્દીપકમાં પોતાનામાં કોઈ કાયમી ફેરફાર થતો નથી, ફક્ત એ પ્રક્રિયાના વેગમાં ઘટાડો અથવા તો વધારો જ કરે છે. તો આવી પ્રક્રિયાને ઉદ્દીપન કહેવાય. બીજું જે છે એ છે H2SO4 બનાવવાની, આ એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિ. બીજી જે છે એ છે H2SO4 બનાવવાની સંપર્ક પદ્ધતિમાં પ્લેટિનમ ધાતુ અથવા તો V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ નો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે. પ્રક્રિયાને અંતે આ બંને વસ્તુ આપણને પાછી મળે છે, પરંતુ આ દરમિયાન પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. તો આવી પ્રક્રિયાને, આવા પદાર્થોને ઉદ્દીપક કહેવાય અને આ પ્રકારની પ્રક્રિયાને ઉદ્દીપન કહેવાય. હવે એના પછી કે ઉદ્દીપકના પ્રકારો કેટલા, તો ઉદ્દીપન પ્રક્રિયાના મુખ્યત્વે બે પ્રકાર છે. સમાંગ ઉદ્દીપન, ઉદ્દીપનના બે પ્રકાર છે. સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. તો આ મુખ્યત્વે બે પ્રકારની પ્રક્રિયા છે. તો આપણે સૌથી પહેલા સમાંગ ઉદ્દીપન કોને કહેવાય એ આપણે જોઈએ. એ સમાંગ ઉદ્દીપન પ્રક્રિયામાં શું હોય, તો સૌથી પહેલું સમાંગ ઉદ્દીપન. તો આ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક
નિપજ અને ઉદ્દીપક ત્રણેય એક જ ફેઝમાં કામ કરે છે. ત્રણેયની કલા અથવા તો જે આપણે ફેઝ કહીએ, ત્રણેયનો ફેઝ એક જ હોય છે. ત્રણેય જો ઘન સ્થિતિમાં હોય, પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક, તો ત્રણેય ઘન સ્થિતિમાં હોય. ત્રણેયની પ્રવાહી અવસ્થા હોય તો પ્રવાહી, અને જો ત્રણેય વાયુ અવસ્થામાં હોય તો ત્રણેય વાયુ અવસ્થામાં જ હોય છે. પરંતુ મોટે ભાગે આ પ્રક્રિયામાં જે એની કલા હોય એટલે કે ફેઝ હોય એ બદલાતો નથી. જો લિક્વિડ હોય અને આ ઉદ્દીપક પણ આપણે લિક્વિડ જ વાપર્યું હોય તો એનું પણ પ્રક્રિયા દરમિયાન વાયુમાં રૂપાંતર થઈ જતું નથી, અથવા તો ત્રણેયની કલા ઘન હોય તો ઘનને ઘન જ રહે છે. પ્રક્રિયાના અંતે પણ એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આવા પ્રકારની પ્રક્રિયાને સમાન ઉદ્દીપન કહે છે. જેમ કે આપણે સલ્ફ્યુરિક એસિડ બનાવવાની ચેમ્બર પદ્ધતિમાં જ્યારે SO2 વાયુનું ઓક્સિડેશન થાય તો આ ઓક્સિડેશન થઈ અને SO3 વાયુમાં રૂપાંતર થાય તો આ પ્રક્રિયામાં NO વાયુ ઉદ્દીપક તરીકે વપરાય છે. SO2 પ્લસ O2 આમાં ઉદ્દીપક તરીકે નાઇટ્રોજન ઓક્સાઇડ પણ ગેસિયસ ફોર્મમાં વપરાય છે અને પ્રક્રિયાને અંતે 2SO3 આપણને ગેસિયસ ફોર્મમાં પાછું મળે છે. તો આ પ્રક્રિયામાં તમે અહીંયા જુઓ છો કે ત્રણેય પ્રક્રિયા પણ આપણે વાયુ સ્વરૂપમાં લીધેલા છે, નિપજ પણ આપણને વાયુ સ્વરૂપમાં પાછી મળે છે અને ઉદ્દીપક જે આપણે નાઇટ્રોજન ઓક્સાઇડ વાપર્યો છે એ પણ આપણે ગેસિયસ ફોર્મમાં જ વાપરેલો છે. તો આવા પ્રકારની પ્રક્રિયાને સમાંગ ઉદ્દીપન કહેવાય. બીજી પ્રક્રિયા છે કે એસિટાલ્ડીહાઇડ CH3CHO, જેને આપણે કહીએ છીએ એસિટાલ્ડીહાઇડ. આ એસિટાલ્ડીહાઇડનું વિઘટન થાય તો આ એસિટાલ્ડીહાઇડ પણ પોતે ગેસિયસ ફોર્મમાં હોય. એનું જ્યારે વિઘટન થઈ અને આપણને બે નિપજ મળે, એક મળે મિથેન અને બીજું મળે આપણને કાર્બન મોનોક્સાઇડ. તો આ બંને પણ ગેસિયસ ફોર્મમાં પાછું મળે છે અને આ પ્રક્રિયા દરમિયાન આપણે ઉદ્દીપક તરીકે આયોડિન વાયુની બાષ્પનો ઉપયોગ કરીએ છીએ, જે પણ ગેસિયસ ફોર્મમાં હોય છે. તો આ પ્રક્રિયાને પણ સમાંગ ઉદ્દીપન કહેવાય. બીજી પ્રક્રિયા આપણે જોઈએ, કોઈ પણ એસ્ટરનું જળ વિભાજન થાય તો એસ્ટર પોતે પણ પ્રવાહી સ્વરૂપમાં હોય, એનું જળ વિભાજન થઈ અને આલ્કોહોલ મળે તો આ આલ્કોહોલ પણ પ્રવાહી સ્થિતિમાં મળે અને આ પ્રક્રિયા દરમિયાન જે આપણે ઉદ્દીપક તરીકે HCl હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરીએ તો આ પણ પોતે લિક્વિડ ફોર્મમાં હોય. તો આ પણ એક સમાંગ ઉદ્દીપન પદ્ધતિનું ઉદાહરણ છે. જેમ કે આપણે અહીંયા લઈએ છીએ મિથાઇલ એસિટેટ CH3COOCH3. અહીંયા આપણે મિથાઇલ એસિટેટ પ્રક્રિયક તરીકે લઈએ છીએ જે લિક્વિડ ફોર્મમાં હોય, જેનું હાઇડ્રોક્લોરિક એસિડ જે લિક્વિડ ફોર્મમાં હોય એની હાજરીમાં જળ વિભાજન થાય અને જળ વિભાજનને અંતે આપણને બે નિપજ મળે. એક મળે એસેટિક એસિડ અને બીજી નિપજ આપણને મળે મિથેનોલ. તો આ પણ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રક્રિયક, ઉદ્દીપક અને નિપજ ત્રણેય એક જ ફેઝમાં છે. પ્રક્રિયા દરમિયાન, પ્રક્રિયાના શરૂઆતમાં કે પ્રક્રિયાને અંતે કોઈ પણમાં એના ફેઝમાં ફેરફાર થતો નથી. તો આવા પ્રકારની પ્રક્રિયાને સમાંગ ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય કે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક ત્રણેયની
કલા એટલે કે ફેઝ એક જ હોય તો આવી પ્રક્રિયાને સમાંગ ઉદ્દીપન કહેવાય. હવે આપણે જોઈએ બીજા પ્રકારનો ઉદ્દીપન પ્રક્રિયાનો પ્રકાર કે જે પ્રક્રિયાનું નામ છે વિસ્માંગ ઉદ્દીપન. વિસ્માંગ ઉદ્દીપન. તો આ પ્રક્રિયામાં પ્રક્રિયક, નિપજ અને પ્રક્રિયક અને ઉદ્દીપક બંને એકબીજામાં મિશ્ર થઈને પણ એક ફેઝ તરીકે ન વર્તે અને જે આપણને નિપજ મળે એ પણ અલગ ફેઝમાં મળે. એટલે કે પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક ત્રણેયનો ફેઝ એટલે કે કલા જુદી જુદી હોય તો આ પ્રકારની પ્રક્રિયાને વિસ્માંગ ઉદ્દીપન કહેવાય. કે જે દરમિયાન પ્રક્રિયક, ઉદ્દીપક અને નિપજ ત્રણેયનો ફેઝ અલગ હોય તો આવા ઉદ્દીપકને, આવી પ્રક્રિયાને વિસ્માંગ ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય. આ દરમિયાન શરૂઆતથી જે પ્રક્રિયક હોય એ પણ લિક્વિડ હોય. એમાં જો આપણે ઉદ્દીપક લિક્વિડ લઈએ અથવા તો ઘન લઈએ તો પણ એનું લિક્વિડમાં રૂપાંતર ન થાય અને પ્રક્રિયાને અંતે જે આપણને નિપજ જે મળે એ જો આપણને કોઈ અલગ જ ફેઝમાં મળે તો આવી પ્રક્રિયાને વિસ્માંગ ઉદ્દીપન કહેવાય. આ પ્રક્રિયામાં મિશ્રણ સામાન્ય રીતે એટલે કે પ્રક્રિયક અને નિપજ હંમેશા પ્રવાહી કે વાયુ સ્થિતિમાં હોય અને જે ઉદ્દીપક હોય એ પોતે ઘન સ્વરૂપમાં હોય છે. અહીંયા આ પ્રક્રિયક અને નિપજ અગર તો પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે હોય પરંતુ ઉદ્દીપક હંમેશા ઘન સ્વરૂપે ભાગ લેતો હોય. જો પ્રક્રિયક પ્રવાહી હોય તો નિપજ પણ આપણને પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે મળે છે. એ જ પ્રમાણે પ્રક્રિયક જો વાયુ સ્વરૂપે લીધો હોય તો નિપજ આપણને પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે મળે છે અને જે ઉદ્દીપક જે છે એ આપણે અહીંયા ઘન વાપરેલો હોય. આમ ત્રણેયના ફેઝ અલગ અલગ હોય તો આ પ્રક્રિયાને વિસ્માંગ ઉદ્દીપક કહે છે. આપણે એની વ્યાખ્યા જોઈએ તો જ્યારે ઉદ્દીપકો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજ ત્રણેયની ભૌતિક સ્થિતિ અલગ અલગ હોય ત્યારે આવા પ્રકારની પ્રક્રિયાને વિસ્માંગ ઉદ્દીપન કહે છે. આપણે કેટલાક એના ઉદાહરણ જોઈએ તો આપણે સમાંગ ઉદ્દીપનની પ્રક્રિયામાં SO2 વાયુનું ઓક્સિડેશન SO3 વાયુમાં જોયું કે જે દરમિયાન આપણે NO ઉદ્દીપક વાયુ સ્વરૂપમાં વાપર્યો હતો. પરંતુ અહીંયા આગળ આપણે બીજી રીતે SO2 નું ઓક્સિડેશન કરીએ ત્યારે પ્લેટિનમ જેવી ધાતુ કે જે પોતે સોલિડ ફોર્મમાં હોય એનો ઉપયોગ કરતા આપણને પ્રક્રિયાને અંતે આપણને SO3 ગેસિયસ ફોર્મમાં પાછો મળે છે. એટલે કે અહીંયા આગળ પ્લેટિનમ ધાતુ પોતે સોલિડ ફોર્મમાં છે અને પ્રક્રિયક અને નિપજ ની પણ ભૌતિક સ્થિતિ અલગ અલગ છે તો આ એક આપણે વિસ્માંગ પ્રક્રિયાનું ઉદાહરણ બને. એ જ રીતે આપણે સૌથી પહેલા જ્યારે ઉદ્દીપકની વ્યાખ્યા જે જોઈ એમાં આપણે જોયું કે એમોનિયા વાયુ બનાવવાની હેબર પદ્ધતિ. તો આ એમોનિયા વાયુ બનાવવાની હેબર પદ્ધતિમાં પણ જે આપણે લોખંડનો ભૂકો
અથવા તો લોખંડનો ટુકડો જે વપરાય આ Fe પોતે ઘન સ્વરૂપમાં હોય, પરંતુ નાઇટ્રોજન અને હાઇડ્રોજન જે બંને પોતે ગેસિયસ ફોર્મમાં હોય અને એમોનિયા વાયુ પણ આપણને પ્રક્રિયાને અંતે ગેસિયસ ફોર્મમાં પાછો મળે છે. તો આ પ્રકારની પદ્ધતિ એટલે કે આ પ્રકારની પ્રક્રિયા પણ એક વિસ્માંગ પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે આ સિવાય આના ઘણા બધા ઉદાહરણ છે જુદા જુદા, કેમ કે આ બધાનો ઉલ્લેખ પાછો આપણે આગળ કરશું. 2 ઉદાહરણ મેં તમને કીધા. ત્રીજું ઉદાહરણ છે કે જે આપણે વનસ્પતિ તેલ, કે જેને આપણે વેજીટેબલ ઘી અથવા તો આપણા વનસ્પતિ તેલ જે બધા બને, મગફળી, તલ, એ બધામાંથી જે આપણે તેલ એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ, આ તેલનું જ્યારે હાઇડ્રોજનેશન કરવામાં આવે ત્યારે પણ નિકલ ધાતુનો ભૂકો વપરાય છે. તો અહીંયા તમે જુઓ કે વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરીએ અને જે આપણને પ્રક્રિયાને અંતે તેલ પાછું મળે, જે બંને પોતે કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં. પણ આ પ્રક્રિયા દરમિયાન જે આપણે નિકલ ધાતુનો ઉપયોગ કરીએ, આ નિકલ ધાતુ જે પોતે ઘન સ્વરૂપમાં છે. તો આ પણ એક વિસ્માંગ ઉદ્દીપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. ચોથું છે કે સોનું એટલે કે ગોલ્ડ, એની સપાટી ઉપર જ્યારે HI નું વિઘટન થાય અને જે પ્રક્રિયા થાય, આ પ્રક્રિયા પણ વિસ્માંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. એવી જ રીતે N2O5 નું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન થાય, તે પણ વિસ્માંગ પદ્ધતિનું ઉદાહરણ છે. છઠ્ઠું ઉદાહરણ છે ઇથિલિન અને H2 વાયુ, બંને વાયુ સ્વરૂપમાં છે, જેનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો પણ આ એક વિસ્માંગ પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે વિસ્માંગ ઉદ્દીપનની આ પ્રક્રિયામાં આપણે અગાઉ જેમ વાત કરી એ પ્રમાણે પ્રક્રિયક અને નિપજ હંમેશા વાયુ અથવા તો પ્રવાહી સ્વરૂપમાં હોય, પરંતુ ઉદ્દીપક પોતે ઘન સ્વરૂપમાં હોય. તો આ પ્રક્રિયા દરમિયાન એક બીજી આપણી રાસાયણિક પ્રક્રિયા કે જેને આપણે અધિશોષણની પ્રક્રિયા કહીએ, એ અધિશોષણની પ્રક્રિયા થાય છે. જે હું તમને અહીંયા સમજાવું કે સપોઝ આ રીતે આપણે SO2 વાયુનું ઓક્સિડેશન થઈ અને SO3 વાયુ બને છે. અહીંયા આગળ આપણે પ્લેટિનમ ધાતુનો એક ટુકડો લીધો હોય, તો જે આ એક આપણું પાત્ર છે, આ પાત્રની અંદર આ ગેસિયસ ફોર્મમાં SO2, SO અને ઓક્સિજન વાયુ ભરેલો છે. આ જેટલી સપાટીના સંપર્કમાં જે આપણો ઉદ્દીપક જે છે ઘન સ્વરૂપે, એની સપાટીના સંપર્કમાં જેટલા ગેસિયસ ફોર્મ એની સપાટીના સંપર્કમાં આવશે, એટલાનું એની સપાટી દ્વારા અધિશોષણ થશે. અને આ અધિશોષણને કારણે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળમાં શું થાય? સક્રિયકરણની ઉર્જામાં ઘટાડો થાય. અને અહીંયા આ સપાટી ઉપર પ્રક્રિયકો એકબીજાની નજીક આવવાને કારણે આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધવાને કારણે પ્રક્રિયાના વેગમાં વધારો થાય, પણ સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય. આમ આ જે વિસ્માંગ ઉદ્દીપનની પ્રક્રિયા દરમિયાન આ રીતે ઘન ઉદ્દીપકની પૃષ્ઠ સપાટી પર પ્રક્રિયકનું અધિશોષણ થાય અને આ અધિશોષણને કારણે પ્રક્રિયકો એકબીજાના સંપર્કમાં નજીક આવે અને જેના કારણે પ્રક્રિયાનો વેગ વધે અને પ્રક્રિયા ઝડપી બને અને જેનું નિપજમાં રૂપાંતર થાય. તો વિસ્માંગ ઉદ્દીપનની આ પ્રક્રિયા દરમિયાન બીજી પણ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેને આપણે અધિશોષણની પ્રક્રિયા કહીએ છીએ. તો જે ઉદાહરણ આપણે આગળ જોયા એ ઉદાહરણ 4 કે જે આપણે વેજીટેબલ ઘીની વ્યાખ્યા આપી, અને ચોથું અને પાંચમું ઉદાહરણ કે N2O5 વાળું. તો આ બંને
માં પણ આ જ રીતે જે આપણે પ્લેટિનમ ધાતુ અને એનો જે ટુકડો લીધેલો છે એના ઉપર અધિશોષણ થઈ અને પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ પ્રક્રિયામાં શરૂઆતમાં ઉદ્દીપકની સપાટી પર એની શક્તિમાં ઘટાડો થાય, કારણ કે પ્રક્રિયકો એની નજીક આવવાને કારણે એની બધી જ સપાટીનું ક્ષેત્રફળ રોકાવાને કારણે ઉદ્દીપકની શક્તિમાં ઘટાડો થાય. પરંતુ ધીમે ધીમે પ્રક્રિયકમાંથી નિપજમાં જેમ જેમ એનું રૂપાંતર થતું જાય એમ ધીમે ધીમે પાછો શક્તિમાં ઘટાડો થતી જાય અને પ્રક્રિયાને અંતે આપણને ઉદ્દીપક પાછું મળે. તો આ થયું વિસ્માંગ ઉદ્દીપનની પ્રક્રિયા. હવે આ આપણે એક આખો ક્વેશ્ચન જોયો કે ઉદ્દીપક અને ઉદ્દીપન એટલે શું, એ પછી એ ઉદાહરણ સહિત સમજાવો. ઉદ્દીપનના પ્રકાર કેટલા? ઉદ્દીપનના 2 પ્રકાર આપણે જોયા, સમાંગ ઉદ્દીપન અને વિસ્માંગ ઉદ્દીપન. આ આખો મોટો એક ક્વેશ્ચન તરીકે પણ પૂછાય અને ઉદ્દીપનના પ્રકારો કેટલા અને એ વિશે સમજાવો એ રીતે પણ તમને પૂછાય. પણ આખું ડિસ્ક્રિપ્ટિવ છે એટલે થોડુંક મેં તમને એક્સપ્લેન પણ કર્યું છે અને થોડુંક તમે વાંચશો એટલે પણ સમજાઈ જશે. ફરી વખત આને આ ક્વેશ્ચન રિપીટ કરી અને પછી આપણે નવો ક્વેશ્ચન શરૂ કરીએ કે ઉદ્દીપક કે જે રાસાયણિક પદાર્થને વાપરવાથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો અથવા તો ઘટાડો થાય અને પ્રક્રિયાને અંતે એ પદાર્થ આપણને તેની મૂળભૂત સ્થિતિમાં પાછો મળે, તો આવા પદાર્થોને ઉદ્દીપક કહેવાય. અને આવા પદાર્થો વાપરવાથી જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાને ઉદ્દીપન કહેવાય. આ ઉદ્દીપન પ્રક્રિયાના મુખ્ય 2 પ્રકાર છે, સમાંગ ઉદ્દીપન અને વિસ્માંગ ઉદ્દીપન. એને આપણે શોર્ટમાં જોઈએ તો સમાંગ ઉદ્દીપન એટલે કે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક ત્રણેયની કલા એટલે કે ફેઝ એક જ હોય. ત્રણેય ઘન એટલે કે સોલિડ સોલિડ સોલિડ, લિક્વિડ 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 કે ગેસિયસ ગેસિયસ ગેસિયસ, ત્રણેયની ફેઝ એક જ હોય અને પ્રક્રિયા પૂરી થતી હોય તો આ પ્રકારની પ્રક્રિયાને સમાંગ ઉદ્દીપન કહેવાય. એનાથી વિરુદ્ધ કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક ત્રણેયના ફેઝ અલગ અલગ હોય તો આ પ્રકારની પ્રક્રિયાને વિસ્માંગ ઉદ્દીપન કહેવાય. બીજું, વિસ્માંગ ઉદ્દીપનમાં આપણે બીજી પણ એક રાસાયણિક પ્રક્રિયા વચ્ચે જોઈ કે વિસ્માંગ ઉદ્દીપનમાં મોટે ભાગે પ્રક્રિયક અને નિપજની સ્થિતિ કેવી હોય? લિક્વિડ અથવા તો ગેસિયસ હોય, પરંતુ ઉદ્દીપક મોટે ભાગે ઘન સ્વરૂપમાં હોય, જેને કારણે અધિશોષણની પ્રક્રિયા આ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવે છે. અને આ પ્રક્રિયા દરમિયાન અધિશોષણની પ્રક્રિયા ઉદ્ભવે જેને કારણે સંપર્ક સપાટી ઉપર ઉદ્દીપકના સંપર્ક સપાટી ઉપર પ્રક્રિયક એની નજીક આવે અને જેને કારણે એનું આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધવાને કારણે તેના વેગમાં વધારો થાય અને તેનું એના પછી નિપજમાં રૂપાંતર થાય. તો આ આપણે એક આખો ક્વેશ્ચન જોયો. એના પછી નાની નાની 2 થી 3 શોર્ટ નોટ છે, અથવા તો તમને એવું કહે છે કે આ નીચેના પદો સમજાવો. તો એમાંથી આજના લેક્ચરમાં આપણે એક જે છે નાની એવી શોર્ટ નોટ એ આપણે જોઈએ. એ જે છે એ ઘન ઉદ્દીપક. ઘન ઉદ્દીપક કોને કહેવાય? જેને ઇંગ્લિશમાં કહેવાય પોઝિટિવ કેટાલિસ્ટ. પહેલું છે ઘન ઉદ્દીપક, જેને કહેવાય પોઝિટિવ કેટાલિસ્ટ. તો કે પોઝિટિવ કેટાલિસ્ટ એટલે શું? આપણે પ્રક્રિયાની આપણે લેક્ચરની શરૂઆતમાં જ જોયું કે ઉદ્દીપકની વ્યાખ્યા આપણે એવી આપી કે જે પદાર્થ વાપરવાથી પ્રક્રિયાના વેગમાં વધારો પણ થાય અને ઘટાડો પણ થાય.
તો કે ઘન ઉદ્દીપક એટલે કે એવા પદાર્થ કે જેને વાપરવાથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય તો આવા પદાર્થોને ઘન ઉદ્દીપક કહેવાય છે, કે જેને વાપરવાથી એના વેગમાં વધારો થાય છે, પ્રક્રિયાના વેગમાં ઘટાડો થતો નથી. ઘણી વખત કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ બહુ ઝડપી હોય તો એની ઝડપ ઘટાડવા માટે અમુક પદાર્થો એવા ઉમેરવામાં આવે છે કે જેને કારણે એની ઝડપ ઓછી થાય. પણ અમુક પદાર્થો કે જે પ્રક્રિયાનો વેગ બહુ ઓછો હોય પરંતુ એને ઝડપથી પૂરી કરવા માટે અમુક પદાર્થ ઉમેરવાથી એ પ્રક્રિયા જલ્દીથી પૂરી થઈ જાય. આ કારણે એ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર સંપૂર્ણ જ થાય, એમાં કોઈ ફેરફાર થતો નથી. અને તેમજ આ પ્રકારના ઉદ્દીપક પણ પ્રક્રિયાને અંતે એની આપણને પાછા મળી જાય છે. તો આવા પદાર્થો વાપરવાથી પ્રક્રિયાનો વેગ વધે તો આવા ઉદ્દીપકને પોઝિટિવ કેટાલિસ્ટ કહેવાય છે. એનું એક ઉદાહરણ છે કે પોટેશિયમ ક્લોરેટ KClO3 માંથી જ્યારે ઓક્સિજન વાયુની બનાવટ ઓક્સિજન વાયુ બનાવવાનો હોય તો આ પ્રક્રિયા દરમિયાન MnO2 ઘન ઉદ્દીપક તરીકે વપરાય છે. તો અહીંયા આગળ MnO2 પોતે પ્રક્રિયાનો વેગ વધારવાનું કાર્ય કરે છે. તો આ અહીંયા MnO2 પોતે પોઝિટિવ કેટાલિસ્ટ છે કે જે પ્રક્રિયાનો વેગ વધારે છે. તો આ પ્રકારના એ જ પ્રમાણે એમોનિયા વાયુની હેબર પદ્ધતિ, જે આપણે આગળના જે અમુક ઉદાહરણ જે છે એ બધામાં રિપીટ થશે. તો જે આપણે સમાંગ ઉદ્દીપકની પ્રક્રિયામાં પણ આપણે એનું ઉદાહરણ જોયું હતું. તો આ એમોનિયા વાયુ બનાવવાની હેબર પદ્ધતિમાં પણ વપરાતો Fe જે N2+3H2 પ્રક્રિયાને અંતે આપણને 2NH3 મળે. તો અહીંયા આગળ જે આપણે લોખંડનો ભૂકો વાપરીએ અથવા તો લોખંડના ટુકડાઓ જે આપણે વાપરીએ તો અહીંયા આ Fe પોતે પોઝિટિવ કેટાલિસ્ટ તરીકે કાર્ય કરે છે. એ સિવાય આપણે અગાઉ પણ એક ઉદાહરણ જોયું કે એસ્ટરનું જળ વિભાજન. મિથાઇલ એસિટેટમાંથી મિથેનોલ બને એટલે કે એસ્ટરનું જળ વિભાજન થાય. તો આ વિભાજન દરમિયાન જે આપણે HCl વાપરીએ હાઇડ્રોક્લોરિક એસિડ અને પ્રક્રિયાને અંતે આપણને આલ્કોહોલ અને એસિડ પાછા મળે તો અહીંયા આગળ HCl પણ પોતે પોઝિટિવ કેટાલિસ્ટનું કામ કરે છે કે જે પ્રક્રિયાનો વેગ વધારી અને એનું નિપજમાં રૂપાંતર કરે છે. તો આજે આપણે આટલું રાખશું અને આ જ્યારે લેક્ચરની સાથે સાથે એની PDF પણ હું તમને મોકલી આપીશ. ઓકે, થેન્ક યુ.